નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર અને આપણી સાથે અત્યારે હાલ આપણા સમાજના શુભચિંતકો, આપણા સમાજના એ વિરલા ઊભા છે કે જે ઓબીસી અનામત વર્ગીકરણ માટે અને સમાજને ન્યાય અને અધિકાર મળે એના માટે પોતાનો સમય, પોતાનો તાકાત દરેક રીતે મદદ કરી રહ્યા છે. અત્યારે હાલ અહીંયા આગળ આપણે ગુજરાતમાં જે કહેવાય ને લોકશાહીનું જે કહેવાય ભવન કહેવાય, તો ત્યાં આગળ આપણે ગુજરાત વિધાનસભામાં ઊભા છીએ. આજે અમે અહીંયા આગળ આવ્યા હતા કે આપણા સમાજ જોડે જે અન્યાય થાય છે કે આપણને જે કહેવાય ને પુણ્ય ગોળ ચોટાડીએ રીતે અનામત આપવામાં આવી છે કે જે આપણને કંઈ લાભ જ નથી મળતો. આપણે ખાલી નામના ઓબીસી છીએ. આપણા બાળકો છેલ્લા 35-40 વર્ષ અનામત તો અમલમાં આપીને આજ સુધી લાભ નથી લઈ શક્યા. અને એનું કારણ એ છે કે ઓબીસીમાં અમુક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે કે જે દરેક જગ્યા ઉપર ઓબીસી અનામતનો લાભ લઈ જાય છે કે જેથી ખરેખર જેને અનામતનો લાભ મળવો જોઈએ એને નથી મળતો. આજે અહીંયા આગળ અમે ગુજરાત વિધાનસભામાં આવ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ એના જે કહેવાય પ્રિન્સિપલ સેક્રેટરી મોહમ્મદ શાહિદ સાહેબ, અમે એમને રૂબરૂ મળ્યા અને રૂબરૂ મળી અમે રજૂઆત કરી કે સાહેબ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તો બનાવી દીધું સરકારે, પણ જો જે સમાજો માટે અનામત આપવામાં આવી હતી, જેના માટે આપણા પ્રયત્ન કર્યો હતો કે ભાઈ બાબા સાહેબ આંબેડકરે અનામતની જોગવાઈઓ લાવવામાં આવી હતી, જો એ જ્ઞાતિઓને અનામતનો લાભ નહીં મળે, એમના બાળકોને શિક્ષા રોજગાર નહીં મળે અને અમુક લોકો જ જો નોકરીઓ લે કરશે તો પછી આ અનામતનો, સામાજિક ન્યાય અધિકારિતાનો, સબકા સાથ સબકા વિકાસની જે વાતો થાય છે એનો કોઈ મતલબ નહીં રહે. અને એટલા માટે જ અમે એમને મળ્યા, એમને રૂબરૂ રજૂઆત કરી. અત્યાર સુધીમાં ઠાકોર સમાજ, કોળી સમાજ કે કોઈ પણ સમાજના જેટલા પણ ધારાસભ્યો, જેટલા પણ સાંસદો, પછી એ કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય, જેટલા પણ તાલુકા જિલ્લાના ડેલિગેટો, જેટલા પણ ઠાકોર, કોળી અને અન્ય સમાજની જે સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ હોય કે જેમની ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન કરતો પત્ર અમને લખીને આપ્યો હતો, એ અમે આખી ફાઇલ તૈયાર કરી અને એ ફાઇલ આજે અમે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના જે પ્રિન્સિપલ સેક્રેટરી કરી આઈએસ મોહમ્મદ સચિવ, જે મોહમ્મદ શાહિદ સાહેબ, એમને રજૂઆત કરી. અને અમે એમને એક જ વસ્તુ કીધી છે કે હું અત્યારે હાલ ઓબીસીના વિકાસથી વંચિત સમાજના એક પ્રતિનિધિ તરીકે અને અમે બધા મિત્રો અહીંયા હાજર થયા છીએ અને અમે એક જ રજૂઆત કરવા આવ્યા છીએ કે નામની અનામત અમારે નથી જોઈતી. અમારા બાળકોને જો ખરેખર અનામત આપવી હોય તો એ અનામત આપો અને એ અનામત માટે એમને તમે રજૂઆત માટે ઓબીસી અનામત વર્ગીકરણ કે જે ભારતના 11 રાજ્યમાં અમલમાં હોય, કે જે બહુ સરળતાથી ગુજરાતમાં જે પંચ નીમવામાં આવ્યું છે, એ પંચ જો ખરેખર રજૂઆત કરે તો આવતા 3 થી 4 મહિનામાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવી શકે. અને જો આવે તો અમારા સમાજોને આર્થિક રીતે, સામાજિક, શૈક્ષણિક રીતે લાભ થાય, અમે બી નોકરી લઈ શકીએ અને સારું જીવન જીવી શકીએ. એટલે હું તમને, જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, હું તમને કહેવા માગું છું, તારક ઠાકોર હોય કે અહીંયા આગળ આપણા જે મિત્રો છે, અહીંયા આગળ આમાંથી કોઈ તૈયારી સરકારી નોકરીની હાલ નથી કરતા કે એમને કોઈને સરકારી નોકરી નથી લેવાની કે કોઈને કોલેજમાં એડમિશન નથી લેવાનું. આ બધા પોતાનું કામ, ધંધો, રોજગાર એ બધું મૂકી અત્યારે સવારના ખાધા પીધા વગર છેલ્લા 4 કલાકથી લાઇનમાં ઊભા હતા. ત્યારે જઈને નંબર આવ્યો છે અને ત્યારે જઈને અમે રજૂઆત કરી શકી છે. અને જે પ્રિન્સિપલ સેક્રેટરી, જે આઈએસ હોય, એમને માનવું પડે છે કે ભાઈ તમારી વાત સાચી છે, મુદ્દો સાચો છે. એ કેમ માનવું પડે છે? કારણ કે ખરેખર આપણો મુદ્દો સાચો છે, બરાબર? એટલે હું તમને કહેવા માગું છું, જેટલા પણ વિદ્યાર્થીઓ પરીક્ષાઓની તૈયારી કરતા હોય, જેટલા પણ માતા પિતા પોતાના બાળકોને સારું જીવન આપવા માગતા હોય, જેટલા પણ લોકો સારી કોલેજોમાં એડમિશન લઈને ડૉક્ટર, એન્જિનિયર બનવા માગતા હોય, હું તમને કહેવા માગું છું, ઘરે બેસીને તમે ઈચ્છતા હોય કે અમે સોશિયલ મીડિયા ઉપર ટાઈપ કરીશું અને તારકભાઈને સપોર્ટ કરતા મેસેજ કરીશું અને વર્ગીકરણ થઈ જશે, તો નહીં થાય. તમને હું ચોખવટથી એક વસ્તુ કહી દેવા માગું છું. અત્યારે હાલ અમે આવ્યા છીએ કારણ કે મારા સમાજ પ્રત્યે લાગણી છે અને અમે કંઈ તમારા સમાજમાં લોકો સારી જીવન જીવી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. જો તમારે નોકરી લેવી હોય, જો તમે 2-2, 5-5 માર્ક્સથી રહી જાઓ છો અને ના રહી જવું હોય, જો ડૉક્ટર, એન્જિનિયર બનવું હોય, જો સારામાં સારું જીવન જીવવું હોય, તો તમારા હક માટે તમારે બહાર આવવું પડશે, લડવું પડશે. તમે એવું વિચારતા હોય કે ભાઈ આ 5, 10, 15, 25 લોકો મહેનત કરશે, દોડશે ને થઈ જશે, તો નહીં જાય. અને નહીં થાય તો અમે તો અમારા જીવનમાં જે કામ કરી રહ્યા છીએ કરી જ રહ્યા છીએ. તમને હેરાન થવું પડશે કારણ કે તમને નોકરી નહીં મળે. તમે પરીક્ષામાં 2-5 માર્ક્સથી રહી જશો, તમે ડૉક્ટર બનવાથી રહી જશો, તમે ટીચર બનવાથી કે તમે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવાથી કે ડીવાયએસઓ કે એસટીઆઈ બનવાથી રહી જશો અને એ વખતે તમારા જોડે કોઈ નહીં આવે. અને હું તમને કહેવા માગું છું, જો ખરેખર સમાજનું ભલું ઈચ્છતા હોય
તો ઓબીસી અનામત વર્ગીકરણ કરાવવું જરૂરી છે. રનિંગના માર્ક્સ 100% આવવા જોઈએ અને આવશે, પણ એનાથી કોન્સ્ટેબલ પીએસઆઈમાં લાભ થશે, બરોબર કે નહીં? એના સિવાય બીજી 50 પ્રકારની પરીક્ષાઓ હોય, એન્જિનિયરની હોય, શિક્ષકોની ભરતી હોય, બીજી અનેક ભરતી હોય, દરેક જગ્યાએ લાભ થવો જરૂરી છે અને એના માટે આ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવવું ખૂબ જરૂરી છે. હવે તમને એક જ વસ્તુ વાત કરી રહ્યો, શાંતિથી આ મુદ્દાને સમજો, પોતાનો સમય આપો, અને જો તમે સમય નહીં આપો અને ઘરના બહાર નહીં નીકળો તો આ વસ્તુ નહીં થઈ શકે. આ જેટલા પણ લોકો છે અત્યારે હાલ બપોરના 3 વાગ્યા છે, અમને સવારનો ચા નાસ્તો કરીને ઘરથી નીકળ્યા છે. છેલ્લા 5 કલાકથી એરા ઊભા રહ્યા હતા ઓફિસમાં, તારા જઈને અત્યારે અમે આ રજૂઆત કરી છે. એટલે લોકોને એમ લાગતું હોય ને કે ભાઈ આ વસ્તુ તો બધા ઊભા ખાલી વિડીયો બનાવી દઈએ છીએ અને થઈ જાય છે, તો એમ નથી થતું. એના માટે રાત દિવસ એક કરવી પડે છે, લોકોને ફોન કરવા પડે છે, સમય લેવો પડે છે, 10-10 કલાક ઊભા રહીએ છીએ ત્યારે થાય છે. અને અમે આ સમય જો તમારા માટે ફાળવતા હોય તો જે લોકો હેરાન થઈ રહ્યા હોય એમની જવાબદારી કે પોતાનો સમય ફાળવે, પોતે આવે, અને જો ના આવી શકતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી મુહિમને ઘરે સુધી લઈ જાય અને લોકો સુધી પહોંચાડે, અને ત્યારે આપણો સમાજ સફળ થશે અને ત્યારે તમને નોકરી મળશે. બાકી વાતો કરવાથી કંઈ નહીં થાય. આ જેટલા બી લોકો અહીંયા આવ્યા છે હું દરેકનો દિલથી આભાર માનું છું કે એમને સમય ફાળવ્યો, અને એના કારણે આજે નહીં તો કાલે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે અને આપણા જોડે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયનું સમાધાન આવશે, બરોબર? એટલે જેન્યુઅલી હું તમને કહું છું, પોતાના અધિકાર માટે બહાર આવો, અને જ્યારે આવશો તો સફળતા મળશે, કોઈની તાકાત નહીં તમને રોકી શકે. જય માતાજી. અને હું બીજું કહીશ, ઠાકોર સમાજ, કોળી સમાજ બહાર આવી રહ્યો છે, દેવી પૂજક સમાજ હોય કે વણજારા કે ભરવાડ સમાજ કે બધા લોકોના મને ફોન આવી છે. તમે સપોર્ટ કરો છો મને ખબર છે, તમે વિડીયોને લાઇક શેર કરો છો મને ખબર છે, પણ જો તમે મોટી સંખ્યામાં બહાર નહીં આવો અને તમે એમ કહેશો કે ભાઈ પછાત રહી ગયા તો પછાત જ રહી જશો. કોઈ ઘરે આવી નોકરીઓ નહીં આપો, પોતાના હક માટે નીકળવું પડશે. પાટીદાર સમાજ એક જ હતું પણ એને આખું ગુજરાત ગજવી નાખ્યું હતું, તારા નામત મળ્યું હતું. જો આપણે આટલા બધા વિકાસથી વંચિત સમાજો ભેગા થઈને બહાર નથી આવી શકતા તો પછી કંઈ નહીં થઈ શકે. હવે તમે વિચાર કરો કે તમારે શું કરવું છે. જય માતાજી.